મીરા વૈષ્ણવ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ આપ નિહાળી રહ્યા છો માણાવદર લાયન્સ ક્લબ ખાતે 59મું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન, જેમાં વિભાગ 1ની કૃતિ છે, જેમાં બાળ વૈજ્ઞાનિકોએ સરસ કૃતિ બનાવેલી છે। આપણે એમના મુખેથી સાંભળીએ। એટલે તમારું નામ અને કૃતિ તમે શું બનાવેલી છે, એમાં શું નાવીન્ય છે, વિગતવાર સમજાવો। મારું નામ છે મોણપરા દૈવત। અમારી કૃતિ છે મલ્ટીગ્રેન ટાપનાવ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ અટકાવો। અમે એવી કૃતિ લઈને આવ્યા છીએ કે જેનાથી ડાયાબિટીસ ન આવે, કોલેસ્ટ્રોલ ન આવે, પાચન ક્રિયામાં સુધારો થાય અને લાંબી આયુ સુધી જીવી શકીએ। પહેલા જે લોકો ખોરાક ખાતા તેમાં બાજરાનો ઉપયોગ વધારે થતો, જેનાથી લોકો લાંબી આયુ સુધી જીવી શકતા, કોલેસ્ટ્રોલ પણ ન આવતું અને ડાયાબિટીસ પણ ન આવતી। તો આ બધા ખોરાકમાં ઘઉં, બાજરો, જુવાર, જવ, રાજગરો, રાગી, મગ અને ચણાની દાળ, એટલે આ બધા અનાજનો લોટ મિક્સ કરી તેનાથી વાનગી બનાવવાની, તેમાં ફાઈબર વધારે હોય છે, જેનાથી આપણને કોલેસ્ટ્રોલ ઘટાડે, કોલેસ્ટ્રોલ હોય તે ઘટાડી નાખે। પછી તેમાં ખનીજ હોય છે, જે આપણા દાંત માટે અને આપણા હાડકા માટે કાર્ય કરે। પછી ચેતાતંત્રને પણ સુધારે અને આપણો પાચન ક્રિયા હોય તેને પણ સુધારે છે। આમાં આ ખોરાક ખાતી હિમોગ્લોબિનના કણો વધે છે, વજન ઘટે છે અને લાંબી આયુ સુધી આપણે જીવી શકીએ છીએ। તમે શું શું બનાવેલું છે? અમે પરોઠા, થેપલા, રોટલી, ભાખરી અને રોટલો અને પૂરી, તમે આ બધા મલ્ટીગ્રેન આટામાંથી આ ખોરાક બનાવેલા છે। ખૂબ સરસ। કેટલા પ્રમાણમાં કયું માપ લેવું જોઈએ, તમે કઈ બનાવેલું છે? ઘઉં છે, તેને 25%, બાજરો 25%, જુવાર 25%, પછી મગ, ચણાની દાળ, જવ, રાજગરો અને રાગી, તે બધા મિક્સમાં આપણે 25% લઈ શકીએ અથવા કોઈ પણ એક લોટ 25% લઈ શકીએ। ખૂબ સરસ। બાળકોએ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને એ બધું ન્યુટ્રિશનને વેલ્યુ જાળવી રાખી અને ટકાવારીનો ભાર કરી અને ખૂબ સરસ કૃતિ તૈયાર કરેલી છે। અને આજના યુગમાં આજે જ્યારે ભેળસેળવાળી વસ્તુઓ આવતી હોય છે, આ ઉપરાંત ન્યુટ્રિશન વેલ્યુ, રાસાયણિક ખાતરનો જે ઉપયોગ વધી રહ્યો છે, એના લીધે ઘટતી છે અને રોગોને આમંત્રિત કરતા ગયા છે। તો જો પહેલાના જમાનામાં જે ઉપયોગ થતો હતો એવી વસ્તુનો અત્યારે ટ્વિસ્ટ કરીને મૂકેલી છે, અને આવી જો રોજિંદા જીવનમાં દરેક ગૃહિણીઓ થોડો ખ્યાલ રાખી અને આ કૃતિનો સારો ઉપયોગ કરે તો વધારે પડતું રોગ છે એ ના આવી શકે। ખૂબ સરસ, થેન્ક યુ સો મચ।